આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। આ રીતના આપણે લીંબુ ઘણા બધા લઈ આવીએ ને, જ્યારે સસ્તા થઈ જાય તો આપણે છે ને ઘણા બધા લઈ આવીએ તો ખરાબ થઈ જાય, તો તેના માટે છે ને આપણે આ રીતે ન્યૂઝપેપરમાં તમે આને આ ફોલ્ડ કરીને રાખશો ને લીંબુને, આ રીતે જો ન્યૂઝપેપરમાં આ રીતે રાખી અને ત્યાર પછી તેને આ રીતે કરી લેવાનું। તો આ રીતે તમે કન્ટેનરમાં રાખો કે પછી કોથળીમાં પણ રાખી શકાય, તો ખૂબ જ સરસ તમારે લાંબા સમય સુધી લીંબુ ખરાબ નહીં થાય, તેનો રંગ પણ એવો ને એવો જળવાઈ રહેશે અને છે ને લીંબુ સરસ આપણે ઘણા દિવસ સુધી વાપરી શકાય। જો આ રીતે આપણે વાટકામાં કે કોઈ ડબ્બો હોય એમાં પણ રાખી શકો, કે કોઈ કોથળીમાં તમે રાખતા હો તેમાં પણ તમારે આ રીતે ન્યૂઝપેપરમાં રાખી અને તમે રાખશો તો લીંબુ તમારા સરસ રીતે રહેશે। તો જો આ રીતે આપણે પાલકની ભાજી આપણી ઘરમાં રોજ લઈ જ આવીએ, આપણે પરેઠા કે શાકમાં નાખવી હોય, પણ આપણે છે ને તેને કટ કરવાની હું તમને એક ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું। આપણે જો આ રીતે છરીથી તેને કટ કરીએ ને તો આ રીતે તેના પત્તા પહેલાં અલગ કરવા પડે, તેના જે ડાળખા હોય છે ને જાડા, તે આપણે કટ કરીને આ રીતે કાપવી પડે, તો તેનાથી છે ને ટાઈમ પણ બહુ વેસ્ટ થાય છે અને આ રીતે જાડી પણ કપાય છે। તો તેના માટે હું તમને એકદમ સરસ ટ્રિક્સ બતાવું છું। તમારી પાલક ખૂબ જ સરળતાથી અને એકદમ ઝડપથી કપાઈ પણ જશે અને એકદમ ઝીણી કપાશે। જુઓ આ રીતે આપણે ઘણા બધા પત્તા આપણે આ રીતે સેટ કરી લેવાના અને આ રીતે આપણી પાસે પીઝા કટર તો હવે બધાના ઘરમાં હોય છે, તો આપણે લઈ લેવાનું। જુઓ અને આ રીતે આપણે જો પ્લેટમાં એક સાથે ઘણી બધી ભાજી રાખીને પીઝા કટરથી તમે કટ કરશો ને, આ રીતે જો વિડીયોમાં તમને બતાવી રહી છું ને એ રીતે, તો ખૂબ જ સરળતાથી કપાઈ જશે અને તમે જોજો એકદમ ઝીણી ઝીણી કપાશે। જો હું તમને નજીકથી પણ બતાવું છું, તો જો આ રીતે તમારે હાથમાં પકડવાની ઝંઝટ પણ નહીં થાય, આ રીતે પ્લેટમાં રાખીને જ આપણે ફટાફટ કટ કરી શકાશે। જુઓ તમે એકવાર ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે। આપણે છરીથી કટ કરવા બેસીએ ને તો આપણે થોડા થોડા જ પત્તા આપણે હાથમાં લઈને કટ કરવા પડે અને આ રીતે તો 2-3 ફેરામાં જ આપણે આખી ભાજીની જોડી છે ને કપાઈ જશે। જો અહીંયા મેં અડધી જોડી કટ કરી લીધી છે, હું તમને નજીકથી પણ બતાવું છું, કેવી સરસ એકદમ ઝડપથી થઈ ગઈ અને એકદમ ઝીણી તમે જોઈ શકો છો તેના પાંદડા। ખૂબ જ સરસ ટીપ છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આ જ રીતે જો આપણે આ રીતે કોથમરીને પણ કટ કરવી હોય ને તો તેના જે ડાળખા તમારે જેટલા રાખવાનો એટલા છે ને રાખી લેવાના। જુઓ અને તેને પણ આપણે ઘણી બધી આખી જોડીને પ્લેટમાં આ રીતે રાખી દેવાની અને આ રીતે બીજા કટરથી તમે કટ કરી શકો। જુઓ ખૂબ જ ઝીણી ઝીણી તમારે કોથમરી ગમે એટલી ઝીણી કાપવી હશે ને તો પણ કપાઈ જશે અને વાર પણ નહીં લાગે। જુઓ છરીથી આપણને લાગવાની પણ બીક રહેશે અને આ રીતે ઝડપથી કપાઈ જશે, કેમ કે તેની ધાર છે ને ખૂબ જ તેજ હોય છે પીઝા કટરની। તો જુઓ અહીંયા કોથમરી પણ તમને બતાવું છું કેવી ઝીણી ઝીણી સરસ કટ થઈ છે। તો તમે આઈડિયા સારો લાગે તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો। અને ત્યાર પછી જો આ રીતે આપણે ડસ્ટબિનમાં શું કરીએ કે આ રીતે કચરો ભરવા માટે આ રીતે કોથળી પહેરાવતા હોઈએ ને, તો આ રીતે બરાબર ના પહેરાવી શકાય। જો એમને એમ આપણે રાખીએ ને તો કચરો આપણે જ્યારે પણ તેમાં નાખતા હોય ને વધારે જે ભેગું થઈ જાય ને તો કોથળી છે ને ઉપર આવી જાય। તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે બોટલના ઢાંકણ હોય છે ને, કોલ્ડ ડ્રિંક્સના કે પાણીની બોટલના, તે આપણે 2 બોટલના ઢાંકણ લઈ લેવાના, 2 ઢાંકણ, અને આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ આવે છે ને તેના 2 પીસ આપણે આ રીતે કટ કરી લેવાના અને જે ડસ્ટબિન હોય છે ને તેને આ રીતે બંને બાજુ આ રીતે આપણે એક કટકો કરીને ચોંટાડી અને તેની ઉપર આ ઢાંકણ તમે ચોંટાડશો ને તો સરસ ચોંટી જશે। જો આ રીતે તમારે આ રીતે ના ચોંટાડવું હોય તો ફેવિક્વિકથી કે કોઈ ગ્લુ ગનથી કે પણ ચોંટાડી શકો। જુઓ બંને બાજુ મેં ચોંટાડી દીધા છે અને તેની ઉપર આપણે ઢાંકણ ચોંટાડી દઈશું તો સરસ આપણે પ્રેસ કરવાનું એટલે સરસ થઈ જાય। ત્યાર પછી જો આ રીતે આપણે કોથળી પહેરાવીએ ને તો સરસ આપણે જે કોથળીનું નાકું હોય ને એ આપણે આમાં ઢાંકણમાં પરોવી શકાશે અને તમારે કદાચ એક ડસ્ટબિનમાં તમારે કદાચ 2 કોથળી પહેરાવી હોય ને અલગ અલગ કચરા માટે, જુઓ ભીનો કચરો કે કોઈ પણ સૂકો કચરો, તમારે બંને કોથળીઓ આવી જશે। જો આ રીતે બંને, તો આ રીતે તમે ભીનો કચરો કે સૂકો કચરો માટે તમારે એક જ ડસ્ટબિન હોય ને તો 2 પ્રકારનો કચરો તમે અલગ અલગ રાખી શકો। જો દહીં દૂધની કોથળી વાસ પણ ન થાય અને એ ડસ્ટબિન પણ ગંદુ ન થાય। જુઓ અને આ રીતે કચરો આપણે નાખી દેવાય, ત્યાર પછી આપણે આ રીતે સરળતાથી કાઢી પણ શકાશે। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતે આપણે ક્યાંક બહાર જઈએ કે પછી લગ્ન પ્રસંગમાં આ રીતે લિપસ્ટિક લગાવીએ ને તો શું થાય કે થોડીક જ વારમાં છે ને લિપસ્ટિક નીકળી જાય છે, આપણી આછી થઈ જાય, હોઠ પર છે ને આપણે લાગેલી રહે જ નહીં, એમ લાગે કે લગાવી જ નથી। તો આપણે શું કરવાનું તેના માટે છે ને આ રીતનું લિપસ્ટિક લગાવીને ત્યાર પછી આ રીતે પાવડર તમે લઈ લેશો ને, કોઈ પણ પાવડર આપણી પાસે સરસ હોય ને મોઢા ઉપર લગાવવાનું, તે આપણે શું કરવાનું આ રીતે છે ને હોઠ પર લગાવી દેવાનું। લિપસ્ટિક લગાવ્યા પછી આવી રીતે છાંટી દેવાનું। આપણે તમે કોમ્પેક્ટ પણ ઉપયોગ કરી શકો તેનો પણ, અને ત્યાર પછી પાવડર નાખીને આ રીતે ટીશ્યુ પેપરને છે ને તેને હળવા હાથે આ રીતે કરી દેશો ને, તમે પાવડર લગાવશો ને એક કોટિંગ લિપસ્ટિક ઉપર કોઈ પણ, તો તમારી સરસ ઘણી વાર સુધી લિપસ્ટિક તમારી એમને એમ રહેશે। જો આ રીતે નીકળશે પણ નહીં અને એકદમ મેટ લિપસ્ટિક હોય છે ને એ રીતની થઈ જશે। જો આ રીતે આપણે લિપસ્ટિક છે ને સરસ ઉપયોગ તેનો કરી શકાય। અને આ રીતે આપણે કોઈ પણ જાતનો મેકઅપ રિમૂવર નહીં વાપરવાનો, આ રીતે તમે નારિયેળ તેલના 2-3 ટીપા નાખી દેવાના। લિપસ્ટિક આપણે કાઢવી હોય કે પછી કોઈ પણ ફાઉન્ડેશન વગેરે તેમાં આ રીતે તમે કરશો ને
ત્યાર પછી ટીશ્યુ પેપરથી સરસ તમે લૂછો ને તો થોડીક જ વારમાં આ રીતે લિપસ્ટિક આપણે નીકળી જાય. જો આ રીતે આપણે ઘસવું પણ ન પડે અને સરળતાથી તેલથી આપણે નુકસાન પણ ન થાય, કોઈ પણ જાતનું ચામડી પણ એલર્જી પણ ન થાય અને કંઈ પણ ન થાય. જો આ રીતે તમે કરશો ને તો સરસ આપણી લિપસ્ટિક નીકળી જાય છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે.